हेलो विद्यार्थी मित्रों, केम छो मजामा। आज આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ શરૂ કરવા જઈએ છે। તો ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ। એટલે દરેકના મનમાં એવો પ્રશ્ન આવે કે કંઈક સંખ્યાઓ વિશે ભણવાનું હશે। તો યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો। સાહેબ યાદ તો કરીએ, પણ શું યાદ કરીએ? તો સંખ્યાઓ એટલે શું સાહેબ? કે તમે નાનેથી લઈને અત્યાર સુધી જે પણ મોટા થયા એમાં તમને જેટલી પણ સંખ્યા દેખાઈ હોય, તમારા નજર સામે આવી હોય અલગ અલગ પ્રકારની, એ બધી યાદ કરો। બરાબર, હું લખીશ જ અહીંયાથી, જેથી તમને યાદ આવી જ જશે કે આ બધી સંખ્યાઓ જોજો ધ્યાનથી। એકડે એક ભાગ્યા 2 ક્યાંક જોયું હોય, 0 જોયો હોય, -5 જોયું હોય, -2 ભાગ્યા 3 ક્યાંક ને ક્યાંક જોયું હોય, વર્ગમૂળમાં 5 જોયું હોય, 3.14 જોયું હોય। બરાબર, એટલે કે જો ધ્યાનથી આવી બધી સંખ્યાઓ જોઈ હોય સાહેબ। 10 જોયા, 15 જોયા, 20 જોયા, પણ મેં બધાના અલગ અલગ સ્વરૂપ લખ્યા। તો ધ્યાન રાખો કે જે તમે અત્યાર સુધી આ બધી સંખ્યાઓ જોઈ છે, હજુ તો ઘણી બધી અનંત સંખ્યાઓ આવે, બહુ જ બધી। એ બધી સંખ્યાઓમાંથી આપણે એને વર્ગીકરણ કરી નાખીએ। વર્ગીકરણ મતલબ આપણે એ સંખ્યાઓનું વર્ગીકૃત કરીએ કે કઈ સંખ્યા શેમાં આવશે। તો એ ધ્યાન રાખજો, બહુ જ જરૂરી છે। જો આવડશે તો સમજી લો કે આગળના ધોરણમાં તમને તકલીફ નહીં થાય, અને જો નહીં આવડે તો સમજી લો કે આગળના ધોરણમાં તકલીફ પડશે। તો કેવી રીતે? ચલો શરૂઆત કરીએ। એમાં સૌથી પહેલો આવે પ્રાકૃતિક સંખ્યાગણ। એટલે કે જેની અંદર ગણ એટલે શું છે એ પછી આપણે પછીના ધોરણમાં ભણીશું, પણ સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને n વડે દર્શાવવામાં આવે છે। શેના વડે દર્શાવવામાં આવે છે? n વડે। તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સાહેબ કઈ કઈ સંખ્યા આવશે? તો બધી જ ધન સંખ્યાઓ। 1 થી શરૂઆત કરીએ, 1 થી શરૂઆત કરીને બધી જ ધન પૂર્ણાંક સંખ્યા। હવે ધન પૂર્ણાંક એટલે કેવી રીતે? તો 1, 2, 3, 4, 5 આવી રીતે। 1000, હા તો એ પ્રાકૃતિક સંખ્યામાં આવે। 1 લાખ, હા આવશે। 10,000, હા આવશે। પણ ધારો કે હું તમને કહું 1/2, તો આ ના આવે। તમને એમ કહું 1.5, આ પણ ના આવે। માત્ર પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા એટલે એકડો, બગડો, તગડો, 4, 3.5 તો ના। એટલે કે 1 થી શરૂઆત થાય આવા એકડા જે પ્રાકૃતિક સંખ્યા ગણ n ની અંદર આવે। બીજું જે છે એની પછી આવશે પૂર્ણ સંખ્યા ગણ, એટલે કે પૂર્ણ સંખ્યાઓ। તો સાહેબ પૂર્ણ સંખ્યાઓની અંદર કેવી સંખ્યાઓ આવશે? તો આ જે છે પ્રાકૃતિક સંખ્યાઓ વાળી એ તો આવશે જ, એમાં વધારાનો ખાલી 0 લાગશે। એટલે કે 0, 1, 2, 3, 4 બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તો આમાં આવશે જ, વધારાનો કોણ આવશે? 0। પૂર્ણ સંખ્યા એટલે હુલ નંબર, અને હુલ નંબરનો પહેલો અક્ષર W ઉપરથી આપણે એ સંખ્યાને દર્શાવીશું। તો જો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની અંદર ફરક શું રહ્યો? પ્રાકૃતિકમાં આવશે ધન સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે, જ્યારે પૂર્ણ સંખ્યાઓની અંદર શું આવશે? આ તો આવશે જ, એટલે કે આખે આખો n તો આની અંદર આવી જ ગયો, વધારાનો કોણ આવશે? 0। 0 પ્રાકૃતિકમાં નહીં આવે, પણ પૂર્ણ સંખ્યાઓની અંદર આવશે। આગળ વધીએ। ત્રીજું પૂર્ણાંક સંખ્યાગણ। ત્રીજો જોઈએ પૂર્ણાંક સંખ્યા।
પૂર્ણાંક સંખ્યાઓ એટલે હમણાં મેં ચર્ચા કરી એવી જ રીતે 1 2 3 4 z પણ આની અંદર શું થશે ખબર? આની અંદર માઇનસ વાળી પણ આવશે, એટલે કે -3 હોય તોય આવશે, -2 આવશે, -1 0 1 2 3 આવી રીતે. સમજો છો હું કહેવા શું માંગુ છું? આની અંદર પૂર્ણાંકનો મતલબ 1/2 1.5 એવું બધું તો નહીં જ આવે, ખાલી સંખ્યા. તો એ પૂર્ણાંક સંખ્યામાં માઇનસ એ આપણે ઉમેર દેવાનો, એટલે કે માઇનસ વાળી સંખ્યા પણ આવશે. આની અંદર જો માઇનસ નહોતું, માત્ર ધન હતી, આમાં પણ ધન જ હતી, આની અંદર પૂર્ણાંક આવશે. હવે ધ્યાનથી જો, પૂર્ણાંક પછી આવશે સમય સંખ્યાઓનો ગણ. તો સમય સંખ્યાઓની અંદર કઈ સંખ્યાઓ આવે? આ બધી જ તો આવશે, કઈ n w z આ બધી તો ખરી જ. આ ઉપરની જે ત્રણેય છે એ તો બધી આવશે જ. વધારાની કઈ આવશે? તો જેને p/q સ્વરૂપમાં લખી શકાય એ સમય સંખ્યા કહેવાય. p/q સ્વરૂપમાં એટલે કે ધારો કે મેં લખ્યું 3/2 એટલે અંશ અને છેદ. ધારો કે મેં લખ્યું 1/3. ધારો કે મેં લખ્યું 0.5. ધારો કે મેં લખ્યું 2.3. બરાબર છે? તો આ જે બધી સંખ્યાઓ છે, બરાબર, ધ્યાનથી સમજજો. આ છે મેઇન કન્સેપ્ટ છે, ચોપડીની અંદર એટલો ડિટેલમાં નથી, પણ આપણે ડિટેલમાં સમજવાનું. આ જે 1/3 છે, 0.5 છે, 2.3 છે, 3/2 છે, બરાબર, આ બધી સમય સંખ્યાઓની અંદર આવશે. જો આ ધ્યાનથી જો, આ બધી સંખ્યા છે ને એ આની અંદર નથી, પણ સમય સંખ્યાઓની અંદર છે. અને એની પછી એમાંનો પેટા પ્રકાર અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે કે જે સમય ના હોય. હવે સમય ના હોય એવી સંખ્યા કઈ? બહુ ધ્યાનથી સમજજો. ઘણા બધા બાળકોને એ ખબર જ નથી હોતી કે સમય અને અસમયમાં ફરક શું. ધ્યાન રાખજો. 0.66 એવી રીતે આગળ સુધી ચાલતું હોય, કાં તો 0.2 3 4 આવી રીતે ડોટ મતલબ આગળ કંઈક ને કંઈક જવાબ મળતો હોય. અનંત સુધી હોય સંખ્યા, અનંત સુધી ચાલતી જતી હોય પોઈન્ટ પછી. ધારો કે 1.2 3 4 5 7 9 આવી રીતે અનંત સુધી ચાલી જતી હોય. ધારો કે પાઈ લઈએ તો પાઈ 3.14 ઉપર ફિક્સ નથી, અને આગળ પણ નંબર તો આવે જ છે, બરાબર. ધારો કે √2 લઈ લો તો √2 એટલે 1.41. એની કિંમત કાઢશો કેલ્ક્યુલેટરની અંદર. એવું હોય તો તમારે વર્ગમૂળમાં 2 કરીને જોવા, અને 1.41 ની આગળ પણ ઘણી કિંમતો આવશે. એવું નથી કે 1.41 પતી જાય. ધારો કે 1.41 હોય ને તો એ જે છે એ સમય થાય. કેમ? તો કે એ ફિક્સ નંબર છે, આગળ અનંત સુધી જતો નથી. જો જેમ કે મેં અહીંયા 0.5 આપ્યો, અહીંયા 2.5. પણ અસમય એટલે જે આની અંદર ના આવતો હોય, એટલે કે અનંત સુધી જતો હોય. જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 4 ના લખાય, કારણ કે વર્ગમૂળમાં 4 એટલે તો કેટલા થઈ જાય? 2. 4 નું વર્ગમૂળ 2, એટલે આ કંઈ અસમયમાં ના આવે. પણ જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે 5 7 3 2 એ બધાના વર્ગમૂળ અસમય સંખ્યાઓની અંદર આવશે. અને જે લાસ્ટ છે એ જે વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓની અંદર આ બધી જ n z q r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. n z q વર્ગમૂળ વાળી સંખ્યા, પોઈન્ટ વાળી સંખ્યા, p/q સ્વરૂપ વાળી સંખ્યા, બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની અંદર આવશે. એટલે થોડી ઘણી તમને અત્યારે પહેલી વખતમાં તકલીફ પડશે આ બધું જોઈને. ફરીથી એક વખત રિપીટ કરું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો પ્રાકૃતિક સંખ્યાનો મતલબ આપણે એને n તરીકે દર્શાવશું, બરાબર.
અને માત્ર એટલું જ યાદ રાખીશું કે એનની અંદર શું આવશે, એકથી શરૂઆત થાય અને આગળ બધા પૂર્ણાંક આવે, ધન પૂર્ણાંક જેની અંદર ઋણ નહીં હોય કે જીરો પણ નહીં હોય, 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે. પૂર્ણની અંદર શું આવશે, ઉપરનું તો આવશે જ, એટલે જે એન છે એ એન તો આવશે જ, વધારાનો જીરો આવે. પૂર્ણાંકની અંદર શું આવશે, એન અને ડબલ્યુ તો આવશે જ, એન અને ડબલ્યુ તો આવશે જ, માઇનસવાળી સંખ્યા જે આ બેમાં નથી ને એ પણ આવશે. સમય સંખ્યાઓની અંદર શું આવશે, આ ત્રણેય તો આવશે જ, પણ આની અંદર જો 1/2 3/2 એવું નહોતું, પોઈન્ટવાળી સંખ્યા નથી, ખાલી આ ત્રણેયની અંદર પૂર્ણાંક સંખ્યાઓ હતી. આપણે અપૂર્ણાંક સંખ્યાઓ હોય, આ p/q એટલે અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય, કે પોઈન્ટ સ્વરૂપ હોય તો પણ ચાલે. હવે પ્રશ્ન એ થાય કે જેમાં તમે ઘણીવાર કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળમાં 2 કરો તો આખા ડિજિટ ભરાઈ જાય, 1.41 2 3 4 5 એવી રીતે છેક સુધી ભરેલું હોય, એટલે કે અનંત નંબર સુધી આવતો હોય, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, પાઈ. તો એ બધી સંખ્યા એ અસમય કહેવાય. જ્યારે ફિક્સ હોય 0.5 2.3 3/2 એ સમય સંખ્યા. તો એવું નહીં કે 0 સમયમાં નહીં આવે, 0 સમયમાં આવશે જ, 5 પણ સમયમાં આવે, -3 પણ આવે. ટૂંકમાં n આની અંદર આવે, આ 2 ભેગા થઈને આની અંદર આવે, આ ત્રણેય ભેગા થઈને સમયમાં આવે, અને આ ચારેય ભેગા થઈને વાસ્તવિક સંખ્યાઓની અંદર આવશે. બરાબર, આ જે છે એ આપણો બેઝ છે. બરાબર, આના આધારે ખાલી ખરા ખોટા જ હશે, કોઈ દાખલા નથી. પણ જો આ બેઝ સમજશો ને તો તમને એકચ્યુઅલી ખ્યાલ આવશે કે દરેક સંખ્યાઓનું કેવી રીતે વર્ગીકરણ કરીને કયા ગણની અંદર નાખી શકાય. હવે આપણે આના આધારિત ચોપડીમાં મેં મારી રીતે બનાવેલા એક્સ્ટ્રા વિધાન સત્ય છે કે અસત્ય એવા વિધાનો હું તમને આપું. બરાબર, એની અંદર તમારે સાચું કે ખોટું કહેવાનું છે. બરાબર, સમજી વિચારે. ચલો તો શરૂઆત કરીએ. તો એમાં વિધાન મેં આપેલા છે અને તમારે સાચું છે કે ખોટું એ કારણ સાથે જણાવવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર 2-4 હું મારી જાતે ટ્રાય કરીશ અને બીજા બધા તમારે કમેન્ટમાં જણાવવાના છે કે 3 નંબરનું સાચું કે 4 નંબરનું ખોટું. બરાબર, સાચું કે ખોટું એ કમેન્ટમાં જણાવવાના છે. 2-4 કેવી રીતે આ સોલ્વ કરવા એ હું તમને અત્યારે બતાવું છું. એમાં પહેલો છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ કેવી રીતે યાદ રાખવાનું, આજે મેં ચલાવ્યું એનો સ્ક્રીનશોટ લીધો હોય અથવા જોડે જોડે લખતું રહેવાનું. બરાબર, એટલે કે આની નોટ્સ બની ગઈ હોય, એના ઉપરથી તમે આ જો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો, ધારો કે મેં 3 લીધી તો એ પૂર્ણ સંખ્યા હશે જ ને? હા. 5 લીધી તો એ પૂર્ણ સંખ્યા કહેવાય કે નહીં? હા. 1 લીધી એ પણ આની અંદર આવવાની જ છે કે નહીં? હા. તો એનો મતલબ એવો થયો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યાઓ છે. બીજી ભાષામાં કહીએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય જ ને, કારણ કે આ બધી આમાં તો આવવાની જ છે. પ્રાકૃતિક સમય પણ છે અને પ્રાકૃતિક વાસ્તવિક સંખ્યાઓ પણ છે. જો હવે આનાથી ઊંધું માની લો કે હું તમને એમ કહું દરેક પૂર્ણાંક, દરેક શબ્દ વાપર્યો છે મેં, કયો વાપર્યો છે? દરેક. તો દરેક પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક થાય? ના થાય. કેમ? તો કે જો 1 2 3 4 તો બરાબર છે કે સાહેબ થઈ જશે, પણ આ 0, દરેક પૂર્ણ સંખ્યા બોલું તો 0 એ પૂર્ણ સંખ્યા થાય પણ 0 પ્રાકૃતિક ના થાય. તો આનાથી ઊંધું નહીં થાય, એટલે કે પ્રાકૃતિક એ પૂર્ણ થાય, પ્રાકૃતિક પૂર્ણાંક એ થાય, પ્રાકૃતિક સમય થાય, પ્રાકૃતિક વાસ્તવિક થશે. પણ દરેક પૂર્ણ પ્રાકૃતિક થાય? ના થાય. દરેક પૂર્ણાંક પૂર્ણ થાય? ના થાય. પૂર્ણાંક પ્રાકૃતિક થાય? ના થાય. એટલે રિવર્સમાં નહીં થાય, આવી રીતે થશે. તો ચલો આપણે પ્રશ્નો જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો હા, આ વિધાન કેવું છે? સત્ય છે. તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો. બરાબર, અહીંયા ઉદાહરણ કરીને બતાવી શકાય કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો. ધારો કે મેં લીધી 5. બરાબર, તો એ પ્રાકૃતિક સંખ્યા તો છે જ, અને જોડે જોડે કઈ સંખ્યા છે?
પૂર્ણ સંખ્યા પણ છે. તમે 3 લો, કોઈ પણ સંખ્યા લઈ લો. ચલો બીજું છે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા, -2 લઈ લો, ક્યાં પૂર્ણ સંખ્યા છે? નથી. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે એ વિધાન કેવું છે? અસત્ય છે, એટલે કે ખોટું છે. ખ્યાલ આવે છે? સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો સમય આવી રહ્યું ક્યાં છે? આ એ પૂર્ણ સંખ્યાઓ થાય, રિવર્સ ના થાય. ઇન શોર્ટ, બહુ સીધી સાદી ભાષામાં પ્રાકૃતિક પૂર્ણ થાય, પ્રાકૃતિક પૂર્ણાંક થાય, પ્રાકૃતિક સમય થાય, પ્રાકૃતિક વાસ્તવિક થાય, પણ ઊંધું નહીં થાય. એટલે પૂર્ણ પ્રાકૃતિક ક્યારેય ના થાય, પૂર્ણાંક પૂર્ણ ના થાય, પૂર્ણાંક પ્રાકૃતિક ના થાય, સમય આ ત્રણમાંથી કોઈ ના થાય. બરાબર? તો એવી રીતે 2 તો મેં તમને સોલ્વ કરી આપ્યા છે. ચોપડીના, સ્વાધ્યાયના અને વધારાના મેં મારી રીતે બીજા 4 મૂકેલા છે. આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડીયો પોઝ કરીને દરેકે દરેક ચોપડાની અંદર લખી નાખો. 3, 4, 5, 6 અને 7 આવી રીતે નંબર મારીને મને કમેન્ટમાં જોઈએ કે 3 નંબર સાચું કે ખોટું, 4 નંબર સાચું કે ખોટું, 5 નંબર સાચું કે ખોટું, 6 નંબર એવી રીતે. બરાબર? એટલે આ તમારો NZQR નો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. વિડીયો જોતા જોતા આ એક નોટ્સની અંદર આ 4 વસ્તુ લખી લો અને જોડે જોડે આ પણ સોલ્વ કરો. એટલે એકદમ તગડું, પરફેક્ટ, એકદમ મજબૂત આ પોઈન્ટ થઈ જાય કે કઈ સંખ્યાનું શેમાં વર્ગીકરણ કરી શકો તમે. ચલો એના સિવાય પણ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપું જોઈએ, એ પણ તમારે જ કરવાનો છે. એ પણ કમેન્ટમાં મને આન્સર આપવાનો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? આ તમારે મને જવાબ આપવાનો રહેશે કમેન્ટની અંદર. એટલે ઉપરના 4 અને આ નીચેનો પ્રશ્ન કમેન્ટ ના આવી એનો મતલબ તમે વિડીયો જોયો નથી, અથવા તમને જવાબ આવડતો નથી, અથવા તમને વિડીયોની અંદર જોતી વખતે બીજો કોઈ ઇન્ટરેસ્ટ લીધો નથી કે જેથી કરીને તમને યાદ રહે. બરાબર છે? આ 1.1 ખરા ખોટા તો આની અંદર મેં લઈ જ લીધા છે. સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન પણ જુઓ. પ્રશ્ન નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો અમુક પ્રશ્ન જે પછી 1.3 આની પછી ડાયરેક્ટ પણ લઈ લઈશ. એટલે સ્વાધ્યાય અને દાખલા આડાવડા હશે એની કોઈ ચિંતા ના કરતા, પણ હું ટોપિક વાઇઝ જઈશ જેથી કરીને તમારું ટોપિક ક્લિયર થાય અને ધીમે ધીમે આખું ચેપ્ટર પતી જશે. પહેલો પ્રશ્ન એવો કહે છે કે શું શૂન્ય સમય સંખ્યા છે? તેને P/Q સ્વરૂપમાં દર્શાવો. જો હવે ધ્યાનથી, શું શૂન્ય સમય સંખ્યા છે? સમય સંખ્યા એટલે જેને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય, અથવા લિમિટેડ સંખ્યા અનંત સુધી ના જતી હોય, 0.5, 2.3 એવી રીતે. પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે શૂન્યની, કે શું શૂન્ય સમય સંખ્યા છે? હા તો છે જ, કારણ કે 0 તો આપણને ખબર જ છે, n માંય આવે, w માંય આવે, z માંય આવે, તો સમય સંખ્યા છે જ. હા, શૂન્ય એ સમય સંખ્યા છે. તેને P/Q સ્વરૂપમાં દર્શાવવું હોય તો તમે લખી શકો P/Q સ્વરૂપમાં બહુ સિમ્પલ રીતે. ધારો કે 0/0 તો સ્વરૂપ એ અવ્યાખ્યાયિત છે એટલે આ લખતા નહીં, એ તો પછી તમને ખ્યાલ આવશે આગળ ભણતા જશે. એમ 0/1, 0/2, 0/3 કોઈ પણ સંખ્યા મૂકી દો 0 ની નીચે. બરાબર? તો આ સ્વરૂપ કયું થયું? P/Q સ્વરૂપ જ થયું કે નહીં? આ અંશ અને આ છે. તેવા ઘણા બધા નંબર તમે લખી શકો. તો આ પહેલો પ્રશ્ન નોર્મલી એને પૂછ્યો તો એ આપણે ગણતરી કરીએ. આ આપણે આનો આટલે સુધી પાર્ટ 1 રાખીએ, એટલે કે ચેપ્ટર નંબર 1 નો પાર્ટ 1 આટલે પૂરો કરીએ.
અને જે પાર્ટ 2 છે એની અંદર મોટાભાગે દાખલાવાળો પોર્શન લઈશું. દાખલા થોડા ઘણા આડાવડા આવતા રહેશે, એની કોઈ ચિંતા ના કરતા, ચેપ્ટર આખું ક્લિયર થશે. કારણ કે મારે એક ટોપિક આધારિત જેટલા પણ દાખલા છે એ હું પાર્ટ વાઇઝ લેવા માંગુ છું એટલા માટે, અને તમને બહુ સારી રીતે સમજણ પડે એના માટે. તો આ પાર્ટની અંદર આપણે 4 વસ્તુ શીખ્યા, અને એ છે આ NZ QR, NWZ Q અને R, વાસ્તવિક સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા. તો આ 4 વસ્તુ, અને જે મેં તમને આ સ્ક્રીનશોટ પાડવાનું કીધું એ બહુ જ વ્યવસ્થિત રીતે, સારી એવી રીતે સમજીને તૈયાર કરજો. અને બીજા વિડીયોની અંદર આપણે દાખલામાં જઈશું.